એક જંગલમાં સિંહણ રહેતી હતી। તે દરરોજ શિકાર માટે જંગલમાં જતી અને ફરી તે ઝાડ પાસે આવી અને આરામ કરતી હતી। એક દિવસ એક ઉંદર ક્યાંકથી તે ઝાડ પાસે આવ્યો અને ઝાડની કોતર તેમને ગમી ગઈ, તેથી ઝાડની કોતરમાં તે રહેવા લાગ્યો। જ્યારે પણ સિંહણ આરામ કરતી હતી ત્યારે ઉંદર ઝાડના કોતરમાંથી બહાર આવીને સિંહણના વાળ પીકતો હતો અને સિંહણની ઉપર દોડતો અને ખૂબ જ ઉછળકૂદ કરતો હતો। તેના કારણે સિંહણની ઊંઘ પૂરી થતી ન હતી, તે જાગી જતી હતી। સિંહણ ખૂબ જ મજબૂત હોવા છતાં ઉંદર પર નિયંત્રણ કરી શકતી ન હતી। જ્યારે પણ તેને પકડવાની કોશિશ કરતી ત્યારે ઉંદર ચપળતાથી તે ઝાડના છિદ્રમાં પ્રવેશી જતો। ત્યાં થોડીવાર પછી સિંહ આવ્યો અને બોલ્યો, કેમ આફે છે? તું કઈ ચિંતામાં છો? ત્યારે સિંહણે સર્વે હકીકત સિંહને જણાવી। સિંહે કહ્યું, તું ચિંતા ના કરીશ, હમણાં જ તે ઉંદર માટે હું આયોજન બનાવું છું। એમ કહી અને સિંહ ચાલવા લાગ્યો। ચાલતા ચાલતા સિંહે વિચાર્યું કે આ નાના જીવ પર તેની શક્તિ વેડફવાનો કોઈ અર્થ નથી, તેનો નાશ કરવા તેનો શત્રુ લાવવો જોઈએ। પછી સિંહ ગામમાં જઈને એક બિલાડી પાસે ગયો અને બિલાડીને કહ્યું, બિલાડી, તારે મારું એક કામ કરવાનું છે। બિલાડીએ કહ્યું, બોલો જંગલના રાજા। સિંહે કહ્યું, એક ઉંદરે મારી પત્નીની ઊંઘ હરામ કરી નાખી છે, તેને પકડીને તારે મારી નાખવાનો છે। બિલાડી સિંહથી ડરતી હતી। તે વિચાર કરતી હતી કે સિંહનું કોઈ બીજું તો આયોજન નહીં હોય ને, મને ત્યાં જંગલમાં લઈ જઈને મને મારી નાખવાનું। સિંહે કહ્યું, બિલાડી બેન, ડરો નહીં, હું સાચું કહું છું અને જંગલમાં હું તમને દરરોજ તાજું માંસ પણ લાવીને ખવડાવીશ। બિલાડીને સિંહ પર વિશ્વાસ જાગ્યો અને તે જંગલમાં જવા માટે સંમત થઈ। સિંહ આગળ અને બિલાડી પાછળ બંને ચાલવા લાગ્યા અને જંગલમાં પહોંચી ગયા। તે ઝાડની કોતર બતાવી। દરરોજ સિંહણ બિલાડી માટે તાજું માંસ લાવતી અને ખવડાવતી। હવે સિંહણ આરામ કરતી હતી અને બાજુમાં બિલાડો સિંહણની તાકેદારી રાખતો। બિલાડીના ભયથી ઉંદર છિદ્રમાં જ રહેતો હતો, તે બહાર આવતો ન હતો। હવે સિંહણ શાંતિથી આરામ કરી શકતી હતી। દરરોજ તાજું માંસ ખાઈને બિલાડી સ્વસ્થ અને મજબૂત બનવા લાગી। અહીં ઉંદર છિદ્રમાં રહી રહીને વધુ ને વધુ નબળો પડવા લાગ્યો। તે બહાર નીકળી શકતો ન હતો। છેવટે તેમણે વિચાર્યું કે ક્યાં સુધી હું ભૂખ્યો ને તરસ્યો આ ખાડામાં પડ્યો રહીશ। છેવટે એક દિવસ તે છિદ્રમાંથી બહાર આવ્યો। તે સમયે સિંહણ આરામ કરતી હતી અને બિલાડી નજીકમાં બેસીને માંસ ખાઈ રહી હતી। ઉંદર ધીરે ધીરે ડગલા માંડતો હતો અને બિલાડીને ફસાવીને ભાગવા જતો હતો, પણ બિલાડી ખૂબ જ ચપળ હતી। તેણે ચપળતાપૂર્વક ઉંદરને તેને પંજામાં પકડ્યો અને તેને મારી નાખ્યો। બિલાડી ખુશ હતી કે તેણે સિંહણની ચિંતા દૂર કરી દીધી। બિલાડી માનતી હતી કે હવે તો મને સિંહણ વધુ ને વધુ માંસ ખવડાવશે અને ખૂબ જ મજા પડી જશે। જ્યારે સિંહણ જાગી ત્યારે બિલાડીએ તે ઉંદરને બતાવ્યો અને કહ્યું, સિંહણ બેન, હવે તમારી દરરોજની ચિંતા દૂર, ઉંદરને મારી નાખ્યો છે। સિંહણે કહ્યું, સરસ બિલાડી બેન। પછી સિંહણે બિલાડીને ફરી કહ્યું, હવે તમે આઝાદ છો, જાઓ પાછા તમે તમારા ગામ તરફ, અમારું કામ પૂરું થઈ ગયું, તમારી કોઈ જરૂર નથી। હવે બિલાડીને સમજાઈ ગયું કે ઉંદરને મારીને તેણે પોતાની ઉપયોગિતાને ખતમ કરી નાખી છે। પછી બિલાડી મોં લટકાવીને પોતાના રસ્તે ચાલવા લાગી। જોયું ને મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે એકવાર હેતુ સિદ્ધ થઈ જાય છે પછી આપણી જરૂર પણ સમાપ્ત થઈ જાય છે। તેથી તમારી ઉપયોગિતાને જાળવી રાખો।